ની તમને ખબર નથી ભાઈ આના લ્યો મહારાજ 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 આ તો આ પ્રજાપતિ એમ કહે કે મારે ઓમ છે પણ આ છેલ્લા શબ્દમાં કહું કે આ પીલું ચામાં જીધું પૂછ્યું હે બેમજી ગમે તે કવા હોય આ જોણતો હોય કે ના જોણતો હોય પીલું ચા મોથી ઊભું થયું હે અને આ જાદુ મંતર આકાશમાં દીવા બતાવે થોડા દાડે તારા દેખાવા હે આ પ્રજાપતિઓને પણ પાવળીઓ છે પાવળો જે દાડે થયું દુઃખ ચાલુ એ દાડે પીલું તારી ગયું ઓંબાભાઈ ગોળમાં ઘેર ના ખાતા ખાવા તો એમ ખાજો રબારીઓ આ કળજુગ છે શું કીધું રબારીઓ કળજુગ છે દેવના થાજો દયા મત ખાજો દેવના થાજો દયા ખાધી ને તો જ્યાં મેઘરાજભાઈ લખમણ ફોપ બ્રેક મારી મારીને ભગવાન આવે છે પહેલાથી કીધું તું સોમાજી આહાડ મહિના ને વૈશાખ મહિનાની પોચમાં હું મહારાજે કીધું તું તૈયાર રહેજો ઊંચી વશો તાજી તાજી જોવું પડશે બ્રેક મારી મારીને આવશે સંજુ આ ભગવાન કેમ આટલો ક્રોધિત પણ થયો હે દશા એનો એ મહારાજ છું કે આ ગુજરાતના પેપર હવામાન વાળા ભલે તમને કહેતા હોય કે નદીઓ હેડશે પણ હું મહારાજ કહું છું મારે પેલા બ્રેક મારતો મારતો આવશે કીધું ત્યાં કળજુગ પોરો છે મિસ્ત્રી પોરો તમારે તો તત તણાઈ જવું છે વીરજીભાઈ એ વીરજીભાઈ નદીઓ તો આવી બ્રેક મારતા મારતા આવી મારી બેટી 2 વાગે 4 વાગે એટલે તો કેવી વાત આવે ખબર તમારે કેટલા પૈસે રમતા કરો ખબર 4 વાગે સુધી બેસો ના પૈસા ને જોઈએ ના ના અમારે સરપંચ બેઠા પેલા સરપંચ જો ખસે સરપંચ ને આ ઉભા ત્યાં જો અમારા ભગત મોણસ છે સરપંચ પેલા ઉભા થાય એટલે અમારે થવું પડે ભાઈ જો પણ સવારે 4 વાગે સોટા બીજા આપવા દે ની રજા આલજો તો ઘેર થઈ જોવું સારું થાય એ બાવળીઓ છે બાવળો એ બધા ભોજ છે ભગવાનભાઈ સારું થશે ભગવાન સારું બનાવશે રબારીયું આ તમારી પાઘડીની આબરૂ શું તમારા હાથની લાકડી શું શું કીધું રબારીયું દુનિયામાં ફરો પણ તમારી લાકડી હોય એટલે હું ઊભો તમારા રબારીઓની હું લાકડી છું વિશ્વાસી માતા પાવળિયું સભાવાળો ગુલામભાઈ કોરમોર ભુવા વેટાઈ ગયા છે આચો મહારાજ ગોગ મહારાજ જાય ગયો એમજી ભાઈ ભુવો છે પ્રજાપતિ એ ભુવો છે સોગોભાઈ ભુવો છે ભગવાનભાઈ એ ભુવો છે આચો બધા ભુવે છે એ સોમાજી ના ઉધી શેડો કોરમોર વેટાયેલા છે લખમણ ભુવન બધા ભુવા જ છે આ બધા ભુવા જ છે જે દેવની સેવા કરે ઓટલે વિશ્વાસ રાખે પાવળિયું સભાવાળો દશરથ મહારાજ દશરથ તો ખોડલા વાળા દશરથ ને એવું કેવું છે ઓ બા એ મુમર તોલીની ભલે માં પ્રભુ 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 ખમા પાવળિયો સભાવાળું વીરો
મુકેશભાઈ ભેમજીભાઈ ઓમાણ બઘાભાઈ ખમા ભાઈ ખમા આમાં મળી હેતીલા રબારીઓ નીચે હરસુ માં તને માં જય મારી હું એક મહેસાણા તાલુકાના નોના શેખ વરખડાની મૂળની માતા છું ભલે ભલે કેમ છો તારા આપણે દયા કર હે પ્રકાશભાઈ હું બનાસકોઠા તેરવાડા ગંગા જળિયાની દેડકી છું સાચું માં હે પાવળિયો ને મારા ચહેરના જાજા રોમ રોમ છે. રામ રામ મળી ભેમજી ભાઈ દશરથ ને પૂછો ને કે તમારા દીકરાને વડોદરાના ડોક્ટરો છૂટી પડ્યા હતા. એવો બા દશરથ ને એવું પૂછો લખમણ કે એક બાજુ શ્રાવણ એક વખે ભાદરવો તમારી હાસો છે ને મારી એક વખે શ્રાવણ એક વખે ભાદરવો એનો કોઈ રોમ ઢુકડો નતો વેળાની ચહેરાઈ ભલે ભલે સાચું છે માં સાચી વાત છે મારી હાચું કે ઓહો બંધ નતો થતો. સાચું એવું હતું લખમણભાઈ એમો ભગવાન કોઈ કુવાસી ના ટહુકાની ચહેર શું કુવાસી વડોદરા મારો ચહેરનો પોકાર કર્યો એ મારા ચહેરને વડોદરા ડોક્ટર બનવા જવું પડ્યું. જય માતું ના કરે તો કોણ કરે તારા છોકરાના મગજની નસો તૂટી ગઈ કપાઈ ગઈ ગોઠ્યો થઈ ગઈ. દશરથ તારા છોકરાને તારા દીકરાને દીકરો તો મારો ચહેરનો છે. તારો રૂપિયો ખોટો થઈ ગયો. એ પાવળીઓ છે ભાવળો લખમણજીના જીવનમાં નવું જીવતર હાલવા વાળી કુવાસીના વહુની માતા છું. સોગા વળી ગોળી ગળવા દીધી નથી, ઓપરેશન કરવા દીધું નથી. પૂછો ને ભેમજી આટલા ગાળે એકી ફોન ના ટહુકે હું દુનિયામાં ભગાભાઈ ટવકાની માતા છું. સાચું માં ભાઈ કુવાસી અડધી રાતે ટવકો પડે હાજર ન થયું તો હું ચહેર ન ગણું. સાચું માં તારી વાત ન થાય આ તો તમારા દીકરોને દશરથ મજા થઈ ગઈ કે શું કા ભાઈ ડોક્ટર ના દવાખાને નોકરી કરે છે કે પૂછો. એ શું કા એના એ ડોક્ટરો ને એના એ રાવળો આજ મારો દોરો તૂટી જાય એટલે દુઃખ ચાલુ થઈ જાય. પૂછો ને એ લખમણ ભાઈ પાવળીઓ રબારીઓ જુગ જતા રહ્યા જુગની વાતો જાતી રહી. પ્રજાપતિઓ હાપ જતા રહ્યા લીસોટા ઘોણા નહીં મુખ માતા ભલે ભલે
ભગવાનભાઈ ખમા ખમા દશરથને કોકને કીધું છે કે આ દોયડો શનોઈનો ઉલ્લેખ કરો એટલે નાસીને આયા છે ના ના જો બરાબર આ કીધું છે 100%. તમારા મને વિશ્વાસ છે માતા ઉપર. મોગા ભાઈ સમય વીતી ગયો ભેમજી સમય જાતો રહ્યો કેસી સમય જાતો રહે એટલે મારા પહાડ થી બેલેન્સ થઈ રહેશે થઈ રહે વાત સાચી છે. એ તો વાત સાચી છે ને. સમય થાય એટલે કોઈ બી વસ્તુ સમય બેલેન્સ થાય. એક બે જણા તરત કરવું પડે ને કાજે કે. ઘેરથી ને ડોક્ટરો છૂટી પડ્યા હતા મારા ઊંઝાના મહેમાનો બોલો ને બોલતા રહેજો ધૂણું હોય તો ધૂણતા રહેજો કરી બતાયું કે ને કરી બતાયું જગતમાં ડોક્ટરો બાઈના છૂટી પડ્યા હતા એના ઘરમાં કંકુના ઢગલા થોય છે સંજુ સસ્તી પડે તો મફત લઈ જાયજો કંકુ મળે છે બે નાળિયેર બે ઢંકાઈ ગયા એટલું પડે અમે હમણાં જઈને લખમણભાઈ કંકુ એ તો માતાજીને ખબર હશે કે? લેતા આવજો દશરથભાઈ ના ઘેર વગર પૈસે મળે છે માતાજીને ખબર હશે ને ક્યાંથી કંકુ પડે કઈ રીતે પડે. ચોથી પડાય ખબર નહીં ભાઈ ભુવાને ખબર પડે મને માતાને ખબર પડતી માતાને ખબર પડે છે. આ બાબતે માતાને જ ખબર પડે. ભૂવા તો ગમે તે બનાવે આપણને. પડે છે રબારીઓ ખોટું નથી લાગતું કે ખોટું લાગે મને શું કોઈ એમ પૂછે છે કે માતાને ખબર પડે છે માતાને જ ખબર પડે. માતાને ખબર પડતી નથી ભુવાને ખબર પડે ભૂવા તો છે જરા ભોળા હોય પછી ભૂવાને ખબર માતાને પડે. પડે ભગવાન એ તો આ તો સૃષ્ટિ રચના આખી દુનિયાની ખબર પડે. ભૂવાને તો શું ખબર પડે. દશરથ એ તમે ચિંતા ન કરતો જો તો કદી વેળાએ મટાડ્યું છે ને તો એ કંકુનો ઉલ્લેખ કર્યા વગર નહીં રહો આ વાત બરાબર. પણ આજ તો હું કદી ચાવી આલી દઉં ના ના આ ના. પ્રજાપતિના હીરો મળી જાય એમાં વાત થઈ જાય માતા નહીં હાલે. કે મારા રોમે 14 વર્ષ વનવાસ ભોગવ્યો હતો